નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે પાણીમાં દિવાસળી નાખી છે? જો ના નાખી હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે દિવાસળી નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, એક બાઉલની અંદર લગભગ 1 થી 2 ગ્લાસ જેટલું તમારે પાણી લેવાનું છે અને હવે મિત્રો તેની અંદર તમારે લગભગ 10 થી 12 જેટલી દિવાસળી તમારે નાખવાની છે. અને હવે મિત્રો આટલું થઈ જાય પછી હવે મિત્રો તેની ઉપર તમારે થોડો એવો ટેલ્કમ પાવડર એટલે કે મોઢે લગાવવાનો જે પાવડર હોય છે એ તમારે થોડો નાખવાનો છે અને ત્યારબાદ તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે આ પાવડરને પાણીની અંદર. આટલું થઈ જાય પછી હવે તમારા ઘરે જે ક્લોઝઅપ હોય, જે ટૂથપેસ્ટ આવે ક્લોઝઅપ, એ તમારે થોડી લેવાની છે અને તમારે તેને આ પાણીની અંદર ઉમેરવાની છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી બધું તમારે મિક્સ કરવાનું છે. ધીમે ધીમે તમારે હલાવતું જવાનું છે જ્યાં સુધીની અંદર આ ક્લોઝઅપ છે પાણીમાં ઓગળી ના જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે. હવે મિત્રો આપણે વ્યવસ્થિત મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ગંભીરસિંહ ચુડાસમાને જામનગરથી, મનસુખભાઈ પ્રજાપતિને દેવપરાથી, નટવરસિંહ પટરિયાને ખરોલીથી, પોપટજી ઠાકોરને રખિયાલથી, દિનેશભાઈ રાઠોડને જામનગરથી, આરિફ સૈયદને સાવરકુંડલાથી, અર્જુનભાઈ રાઠોડને મઘાસારથી, કલ્પનાબેન વાડિયાને અંકલેશ્વરથી, ધીરજભાઈ ચુડાસમાને કોડીનારથી અને હરેશભાઈ ગોસાઈને પાટણથી જાય છે. તો મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. મિત્રો હવે વ્યવસ્થિત પાણીની અંદર આ ક્લોઝઅપ ઓગળી જાય અને પાણી થોડું લાલ કલરનું થઈ જાય ત્યારબાદ હવે મિત્રો તમારે તેની અંદર 1 પડીકી જેટલો ઈનો પાવડર તમારે ઉમેરવાનો છે અને ત્યારબાદ તમારે મિત્રો 1 થી 2 ફાડા જેટલા લીંબુનો રસ તમારે તેની અંદર નીચોવી દેવાનો છે. આટલું થઈ જાય પછી મિત્રો તમારે ચમચીની મદદથી વ્યવસ્થિત તમારે ફરીથી 2 થી 3 મિનિટ સુધી તમારે મિક્સ કરવાનું છે. ફીણ જેવું પણ ઉત્પન્ન થવા લાગશે અને તમારે 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરશો એટલે એક જોરદાર લિક્વિડ બનીને તૈયાર થઈ જશે. મિત્રો હવે જે આ લિક્વિડ બનીને તૈયાર થયું છે એને તમારે મિત્રો ગરણીની મદદથી એક જે કોલ્ડ્રિંક્સની બોટલ હોય છે ખાલી, તેની અંદર તમારે ભરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તેના ઉપર તમારે સ્પ્રેયર લગાવી દેવાનું છે. મતલબ કે સ્પ્રે કરવા માટેની આપણે બોટલ બનાવવાની છે, એટલે કે સ્પ્રેયર જે આવે એ લગાવી દેવાનું છે અને ત્યારબાદ તમારે મિત્રો બોટલને વ્યવસ્થિત તમારે હલાવી દેવાની છે, જેથી કરીને અંદરનું લિક્વિડ છે બરોબર મિક્સ થઈ જાય. હવે મિત્રો જે આ બોટલમાં લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે તે હવે તમારા ઘરની અંદર જ્યાં માખી, મચ્છર, વંદા, જીવજંતુ, ગરોળી વગેરે હોય ત્યાં તમારે મિત્રો છંટકાવ કરવાનો છે. તમારા રૂમની અંદર, સંડાસ બાથરૂમમાં અથવા એવી કોઈ જગ્યા હોય, વાડો હોય, એવી જગ્યાએ બધી જગ્યાએ તમારે આ સ્પ્રેનો છંટકાવ કરવાનો છે, જેથી કરીને તમારા ઘરમાંથી આ જીવજંતુઓ હોય એ બધા તમારા ઘરમાંથી ભાગી જાય અને તમારા ઘરમાંથી દૂર થઈ જાય અને તમારું ઘર એકદમ સ્વચ્છ બની જાય. તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.